જાતે સમાજ સૌ પામે નિજ કલ્યાણ. જે નિજ ભાવ સદા સુખ નિજનો કરો પ્રકાશ. જે વિધિ ભવ દુઃખ તણી કરે છે સત્યાન. આત્મરૂપ અનુપમ અદભુત યાહી નથી ભવસિંધુ કરો. श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से त्रीजा अधिकार पर अपनी स्वाध्याय चाली रही से मूल टॉपिक तो संसार अवस्था में जे जीव दुख ने प्राप्त थाय से ये दुखों अहींया वर्णन करी है. दुखों वर्णन करीने ये जे दुख दूर करवाना जे साचा उपाय से साचू कारण से इन्हें प्राप्त करवानी या प्रेरणा आपी है. दुख ने दुखना कारणों इन यथार्थ ज्ञान करी एनाथी विरक्त थई अने सुखना कारण आपी अने जीवे पोतानी पर्याय में सुख प्रकट करवू जोईए. एनो आ अवसर है. एक अवसर चूकी ना जवाय ए माटे करीने अहींया दुखोना वर्णननी वात है. कोई जीव ने एम थाय के जीव दुखी थशे तो पछी दुखना वर्णन करवा पाछळनुं शुं प्रयोजन है. तो आ एक प्रकार की शैली से निरूपण की आई पद्धति से कि जीव संसार अवस्थाओं में एवा दुखों ने प्राप्त थाय से मोहना कारणे स्वरूप नो ख्याल न होवाना कारणे वस्तु स्वरूप थी अंजान होवाना कारणे अनेक अवस्थाओं में दुख ने प्राप्त थाय है. तो त्याथी जीवने निवर्तवा माटे साचा उपाय नी करवानी प्रेरणा अर्थे अनिरूपणीय करवामां आव्युं छे. एमां कर्मना उदयथी जीवना जीवनमां थती जे परिस्थिति छे अने एने लईने दुखी थाय छे एनी चर्चा घणी करी. एना पछी पर्यायनी ओर थी दुखनी चर्चा अहींया ए टॉपिक आपणे प्रारंभ कर्यो छे. एमां एकेन्द्रीय पर्यायना दुख अने विकलेन्द्रीय पर्यायना दुख ए चर्चा समाप्त थई छे. मूळ एकेन्द्रीय पर्यायने जे प्राप्त छे त्या ज्ञानावरणीय कर्मनो तीव्र उदय होवाना कारणे ज्ञान अति अल्प छे. मोहनीय कर्मनो तीव्र उदय होवाना कारणे इच्छाओ बलवान छे. अने अंतराय कर्मनो तीव्र उदय होवाना कारणे जीवनी पर्याय में उपाय करवानुं बल छे ए घणुं ओछुं छे. अर्थात तो बल ने प्राप्त नहीं. तो ये जीव अनंत दुखी केम ना होई शके. ज्यां एने उपाय करवानी पर्याय में शक्ति दबाई गई है, शक्ति मूर्छाई गई है, पर्यायनी योग्यता डाउन थई गई है, उपाय करवानी क्षमता नष्ट थई गई है वर्तमान पर्याय में. अने इच्छाओ अनंत है
એટલે જીવ અનંત દુઃખી છે. એક વાત ત્યાં કહી કે અનાદિથી આજ સુધી અનંત કાલમાં આ જીવે ઘણો સમય એ પર્યાયમાં વિતાવ્યો છે. માટે આ પર્યાયની દુર્લભતા છે, આપણી આંખ ખુલવી જોઈએ એમ કહે છે. આપણને જે પર્યાય મળી છે એમાં મહાન કાર્ય થઈ શકે એની અવસર છે અને આયુ ઘણું અલ્પ છે. એટલે એમાં કરવા લાયક જે કાર્ય છે એ કરી લેવું જોઈએ. એની પ્રેરણા આપણને ત્યાંથી મળે છે. એના પછી વિકલેન્દ્રિયનું પ્રકરણ પણ અહીંયા ચાલ્યું. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સકલેન્દ્રિય. એકેન્દ્રિયને જે પ્રાપ્ત છે એવા જીવોને એકેન્દ્રિય કહે છે. કોઈ જીવોને 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને સર્વ ઇન્દ્રિયોમાંથી અસંગની પંચેન્દ્રિય જીવને પણ એ ટોપિકમાં લીધો હતો. કદાચ ઇન્સ્ટ્રુમેન્ટ બહારમાં સાધન જ્ઞાનની શક્તિનું ગાઢ વિશેષતાનું ભલે મળ્યું હોય, પરંતુ એકેન્દ્રિયમાં અને 4 ઇન્દ્રિય તથા અસંગની પંચેન્દ્રિયમાં કાંઈ ફેર નથી એમ કહ્યું હતું. થોડું જોઈ લઈએ, પછી આગળ નવો વિષય આજે પ્રારંભ કરીશ. જો છે ને પહેલી લીટીમાં 2 ઇન્દ્રિય, વળી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચોરેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય પર્યાયોને જીવ ધારણ કરે છે. એટલે એક પ્રકારથી આ જે પ્રકારના જીવો છે એ ગતિની અપેક્ષાએ જોઈએ તો તિર્યંજ ગતિના જીવોની વાત છે. કેમ કે એકેન્દ્રિયથી 4 ઇન્દ્રિયના જે ભેદ અને અસંગની પંચેન્દ્રિયનો જે પ્રકાર છે એ બધા જીવો તિર્યંજ ગતિના છે. અને બાકીની 3 ગતિમાં તો સંઘની પંચેન્દ્રિય જીવો જ હોય છે અને તિર્યંજ ગતિમાં પણ સંઘની પંચેન્દ્રિય તો હોય છે. આ બધી ટેકનિકલ ચર્ચાઓ આપણે ગત વ્યાખ્યાનોમાં કરી હતી. તો ત્યાં એ બતાવવું છે કે આ જે ગ્રુપ લીધું એમને પંડિતજીએ કે વિકલેન્દ્રિય, વિકલત્રય અને 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય સકલ ઇન્દ્રિયમાંથી મન વગરનું જે જીવું છે, આ ક્વોલિટી અર્થાત તો આ યોગ્યતા વાળા જીવો તિર્યંજ ગતિના હોય છે. તો ત્યાં એમને એક કથનમાં સમેટી લીધું. શું લખ્યું છે જો, ત્યાં પણ એકેન્દ્રિય પર્યાય જેવા જ દુઃખ હોય છે. કોઈ ફરક નથી, બહુ મોટો ફરક નથી. દુઃખ તો એકેન્દ્રિય જેવા જ હોય છે. કેમ? ત્યાં પણ જ્ઞાન કેવું હોય છે? ભલે એકેન્દ્રિય જેટલું અતિ અલ્પ ના હોય, પરંતુ એવું પણ ઉગડેલું નથી કે જે હિત અહિતનો વિચાર કરી શકે અને દુઃખના દૂર કરવાના ઉપાય કરી શકે એવી જાતિની સેન્સ ત્યાં પણ નથી. અપેક્ષાથી જોઈએ તો એકેન્દ્રિયથી થોડો ગાઢ 2 ઇન્દ્રિય સંબંધી પદાર્થ, 3 ઇન્દ્રિય સંબંધી પૂદગલ પદાર્થ, 4 ઇન્દ્રિય સંબંધી પૂદગલ પદાર્થ સંબંધી એનું જ્ઞાન કરી લેશે. પરંતુ હું આત્મા છું, હું ચેતન સ્વરૂપ છું, હું આ જડથી ભિન્ન છું એવી જાતિના જ્ઞાનમાં ભેદ જ્ઞાન કરીને આત્માનુભૂતિ કરવાનો અવસર એને પણ નથી. અને સમજો આખી વાતને. જ્ઞાન સાધન તો છે વર્તમાનમાં, પણ એના જ્ઞાન સાધનમાં એવી જાતિની ક્ષમતા એને પણ નથી. હા, એકેન્દ્રની અપેક્ષા થોડુંક વિશેષ થોડા ઉપાય કરી લે, ભાગી લે, છુપાઈ જાય, દોડી લે, અન્નનો સંગ્રહ કરી શકે, એ અપેક્ષાએ થોડુંક એટલું જ્ઞાનનું વિશેષતા આવી છે. એટલી બી તો વિશેષતા નથી આવી ગઈ કે પોતાના આત્મા સંબંધી વિચાર કરી શકે. તું ભગવાન આત્મા છે એ સાંભળવાની
સમજો, એ સાંભળવાની યોગ્યતા નથી. હે ને? કાન તો ખુલ્યો છે, પંચેન્દ્રિય પણ અસંગની છે. શબ્દાત્મક જ્ઞાનનું ભાષણ થતું નથી. અને મન જનિત અર્થાત જ્ઞાનનો એ વિકાસ ન હોવાથી દુઃખ દૂર કરવાનો વિચાર કરી શકતું નથી. એવી દશા છે. બહુ મતલબ કે દયનીય સ્થિતિ છે એક પ્રકારથી, છે ને? જો તો એમ કહ્યું ત્યાં સામાન્ય આપણે ભાવ સમજી લઈએ છીએ. વિશેષમાં એટલું કે અહીં ક્રમપૂર્વક એટલે બે ઇન્દ્રિય અને બે ઇન્દ્રિય સંબંધી, ત્રણ ઇન્દ્રિય અને ત્રણ ઇન્દ્રિય, આગળ જે લખ્યું એ પ્રમાણે અહીં એક એક ઇન્દ્રિય જનિત જ્ઞાન દર્શનની એવા કાંઈક શક્તિની અધિકતા થઈ છે, તથા બોલવા ચાલવાની શક્તિ પણ પ્રાપ્ત થઈ છે. બોલવા ચાલવાની એટલે એ પ્રમાણે દુઃખ પ્રગટ કરી શકે છે, પરંતુ દુઃખનો અભાવ કરી શકે એવી ક્ષમતા ને એવું નોલેજ, એવું જ્ઞાન એને નથી. અહીંયા પણ કમ્પેરિઝન કરવા અર્થે આપણી વર્તમાન પર્યાયમાં આપણે આવી દશાને પ્રાપ્ત નથી. આવી દશાને અનંતવાર પ્રાપ્ત કરી ચૂક્યા છીએ અને હવે આ દશાને પ્રાપ્ત કરવી નથી. એટલે એના માટે જે યોગ્ય જ્ઞાનની પાત્રતા થઈ છે એની યુટિલિટી કરીએ, પોતાના જ્ઞાનને વિષય આપીએ, વિચાર અર્થાત બુદ્ધિથી પણ આ કાર્ય આપણે સમજવા જેવું છે. આગળના વ્યાખ્યાનોમાં કઈ વાત આવી ગઈ કે વર્તમાનમાં આપણને જે જ્ઞાનનો ગાળ છે એ સર્વજ્ઞ અર્થાત કેવલ જ્ઞાનની અપેક્ષા એ તો અલ્પ જ છે. અરે શ્રુત જ્ઞાન જે છે આપણને અલ્પ ગાળ રૂપ શ્રુત જ્ઞાન જેનું નામ છે એની પણ પૂર્ણતા રૂપ જ્ઞાન નથી. એમાં પણ ઘણી હીણી દશા છે. પોઝિટિવ વાત એ છે કે ગમે એટલી હીણી દશા હોવા છતાં સ્વપરનો વિવેક કરી શકે એવી યોગ્યતા તો છે. પરંતુ આ એટલા અલ્પ જ્ઞાનને, એટલા આવરણ જનિત જ્ઞાનને અગર જો વિષય બીજો આપી દેવામાં આવે, પંચેન્દ્રિયના ભોગના વિષયો આપી દેવામાં આવે તો એ જ્ઞાન પાસે એવો સ્પેસ રહેતો નથી, એ જ્ઞાન પાસે એવો અવકાશ રહેતો નથી. કેવો રહેતો નથી? અથવા કેવું થઈ ગયું? એકેન્દ્રિય વત થઈ ગયું. બહુ મોટું કલંક લાગે એવી વાત આપણને આ કહી. એકેન્દ્રિય જીવને તો ચાન્સ નથી અને આને તો ચાન્સ છે, ચાન્સ લેતો નથી. ચાન્સ લેતો નથી એ વાત તો સમજમાં આવે છે, પણ એકેન્દ્રિય પર્યાયમાં જાય એવો ચાન્સ લેશે. કેટલી વાત કહી. કેવો ચાન્સ લેશે કે હવે જ્ઞાનને કોઈ દીકરાને વેપાર કરવા મૂડી આપીએ અને વેપાર ન કરીને એને 88 ઉડાવી દે તો એ બાપાને એમ થાય કે આને મૂડીની જરૂર નથી. ખ્યાલ આવે કે નહીં? એમ આપણને જે મૂડી મળી છે એને વેડફી નાખીએ તો પ્રકૃતિને એમ સહજ થાય છે કે આને દરકાર નથી, આને જરૂરત નથી, એટલે ના કરતા એને એવી વ્યવસ્થા આપણે આપી દઈએ ગિફ્ટમાં, તો ફરી પાછું એકેન્દ્રિય ચાલ્યો જાય છે. એને ઈતરની ગોત કહે છે. આવી ગઈ આગળ ચર્ચામાં. ત્યાં પણ અનંતા ભવો કરે છે. ખરેખર આપણને ભાવવાસન બહારની સાતામાં એવા મૂર્છાઈ ગયા છીએ, થોડીક વ્યવસ્થામાં અંજાઈ ગયા છીએ કે એમ લાગે છે કે આ બધું ગપ છે. આ તો બધું ડરાવીને આપણે પાપ ના કરીએ એટલા માટે આ તો પૂર્વની વાતો કહી છે. ગુરુદેવ પ્રવચનમાં કહ્યું કે એમ નથી. આ કોઈ ભય સૂત્ર નથી.
સર્વજ્ઞએ કહેલી વાત છે. જેમ આપણે દીકરાને ડરાવીએ ને, જો બાવો આવે ના હોય તો પણ, એવું નથી. એવી વાત નથી. આ રિયલ છે. અને કોઈ ભય સૂત્ર એટલે ભયને પ્રાપ્ત કરાવવા અર્થે પણ નથી કહેતા. સાવધાન રહે જીવ અને ફરીથી એવા અવસરોને પ્રાપ્ત ન થાય એવી કરુણા અંદરમાં જ્ઞાનીઓને છલકે છે. એટલે એને પૂર્વક આપણા માટે આ વાત અહીંયા આવી છે. વાત પર્યાયની ઓરથી, વાત નિમિત્ત પ્રધાન, વાત બહારની છે. પરંતુ આ બહારની વાત છે હું આપણે ક્યાં માની છે? આપણે તો એને આપણી ચીજ માની છે કે તું એ માનીને એવા દુઃખ સહન કર્યા છે તો કે હવે આ વાત તું જલ્દીથી આંખ ખોલી દે. બહુ મોટી વાત છે. પરની નિંદા, જ્યાં કોઈ પ્રયોજન નથી એવી જાતિના ટોપિક, જ્યાં વર્તમાન આજીવિકા આપણે રડીએ છીએ એ પણ વિષય નથી એવી જાતિના બહારના ટોપિકોમાં આજી અને થોડી ઘણી મૂડી મળી છે તો એમાં યુઝ કરી લેશે. થોડો જે ફ્રેશ ને ક્રીમ સમય હોય છે ઉપયોગનો, એમાં બરબાદ કરી દેશે અને પછી કશાયને લઈને વિશેષ થકાનમાં સુઈ જાય છે. જીવને જેટલા બી વર્ષ ગયા હોય મહેન્દ્રભાઈ, એમાં આગળ જે સરવાળો વાળે તો એનો મોટા ભાગનો સમય તો ઊંઘમાં ગયો છે. તમે ખાલી કેલ્ક્યુલેશન કરજો. આપણી 8 કલાકની ઊંઘ, આ મોર્નિંગની વાત નથી કરતો, આપણે જે નિંદ્રા, તો એમાં મતલબ કે અડધો ખરો સમય શું વધારે પડતો સમયમાં ગયો છે. થોડો સમય એ નિંદ્રાથી રહિત થઈએ છીએ તો પછી એમાં એવી પાચનના વિષયમાં એવું જંપ લાવીએ છીએ કે ઉપયોગને વિષય બીજો આપી દઈએ છીએ એટલે કાર્ય થતું નથી. ટૂંકમાં આપણી માટે આ જે ટોપિક અહીંયા જે લીધું છે અહીંયા પંડિત ટુડનજીએ એ એટલી પ્રેરણા માટે લીધું છે. અને 1 વર્ષ ગયા, 2015 આવી ગયું. નવા વર્ષનો આ જે પહેલો સ્વાધ્યાય છે આવે છે. આમાં 2015 અવસર્પિણીમાં કેટલા ગયા? કાલ પરાવર્તનની ગોદમાં આવા કાલ તો કેટલા ગયા. એ છતાં આ જીવને હું અનાદિ અનંત છું એવું એક સમય જોવાનો સમય ના મળ્યો. એક સમયમાં કમાલ છે કે એટલો મોહિત, એટલો કઠોર જીવ કે પોતાના માટે એક સમય નહીં, એક સમય વાત તો અંતર્ગત કાલ થઈ જાય તો બહુ મોટી વાત. બહુ તો આત્માના વિચારોમાં સમય પસાર કરે છે. બહુ તો તત્વના વિચારોમાં સમય પસાર કરે છે. પરંતુ આ હું છું એટલી વાત નથી આવતી. કદાચિત કોઈ કહે કે નહીં અમે તો એવા બહારના ઇન્દ્રિયના વિષયો તો ક્યાં ના છોડી દીધા, તો આ નહીંથી આમ છે ને આ નહીંથી આમ છે ને આત્મામાં અનંત શક્તિઓ છે ને આ શક્તિમાં આમ કહ્યું છે, આ ગાથામાં આમ કહ્યું છે ને બસ આ થઈ ગયું. આમાં મારામાં આ છે એ વાત નથી આવતી જીવને. એટલે કુલ મળીને એને જ્ઞેયોમાં રસ છે, જ્ઞાનમાં રસ નથી. મેં આટલા જ્ઞેય જાણ્યા, મેં આટલા, મને આટલી ખબર પડે છે, એનો અર્થ કે મેં આ બધી મને બહારની ખબર પડે છે, મને શાસ્ત્રની ઘણી સૂઝ છે. તો આફ્ટર ઓલ એ શાસ્ત્ર પર પદાર્થ છે અને એ પરઘેયો તરફથી પોતાનો મહિમા માને છે. પણ જ્ઞાન સ્વભાવ ત્રિકાલ છે. એ જ્ઞેયાકાર પરિણમિત વિશેષતા જ્ઞાનની છે. જ્ઞાનમાંથી જ્ઞાન થાય છે, શાસ્ત્રમાંથી નહીં. સમજમાં આવે છે કે એમ સ્વાધીન અનુભવ કરતો નથી. ગજબની વાત એ છે. ખેર અહીંયા તો સંસાર અવસ્થામાં જીવ ઘણો દુઃખી છે. એમાં હવે આપણો આજનો ટોપિક અહીંયા ચાલુ થાય છે, નરક અવસ્થાના દુઃખોનું વર્ણન. પર્યાયની ઓરથી ચર્ચા ચાલે છે. તો પર્યાયની ઓરથી એકેન્દ્રિયથી લઈને 4 ઇન્દ્રિય સુધીની ચર્ચા સમાપ્ત થઈ ગઈ. આપણે આગળ ચર્ચા થઈ ચૂકી છે. અનુસંધાન કરવા અર્થે આપણે આટલો વિષય અહીંયા કહ્યો.
હવે પર્યાયની ઓરથી ભલે નામ નરક આપવામાં આવ્યું છે, પણ અહીંયા હવે સંઘની પંચેન્દ્રિય જીવોની ચર્ચા પ્રારંભ થાય છે. હવે સંઘની પંચેન્દ્રિય જીવો ક્યાં ક્યાં પ્રાપ્ત છે, ક્યાં ક્યાં હોય છે? તો નરકમાં હોય છે, તિર્યંચમાં પણ હોય છે, અને મનુષ્ય અને દેવ અને નરકમાં તો સંઘની પંચેન્દ્રિય જ હોય છે. ખ્યાલ તમે વાતના ટોનમાંથી તિર્યંચમાં પણ હોય છે, એટલે કે એકેન્દ્રિય આદિ માત્ર તિર્યંચ નથી, સંઘની પંચેન્દ્રિય પણ તિર્યંચમાં હોય છે. અર્થાત તો પાંચ ઇન્દ્રિય અને મન પરિપૂર્ણ શરીરના અંગ ને જે પ્રાપ્ત છે અને એના અનુસાર જ્ઞાનનો ક્ષરક્ષમ પણ જેને પ્રાપ્ત છે, એટલે એને ઉપયોગ લબ્ધિ અને ઉપયોગ પણ પ્રાપ્ત છે, છતાં જીવ એ અવસ્થાઓમાં પણ જ્ઞાન સ્વભાવને ન ઓળખીને એ અવસ્થાઓમાં કેવા દુઃખને પ્રાપ્ત થયો છે, એ પ્રાપ્ત પર્યાયને પોતાની માનીને એ પર્યાયો સાથે સંબંધ રાખીને સંયોગ સાથે સ્વરૂપને ભૂલીને સંયોગને પોતાનું સ્વરૂપ માનીને જીવ બહુ પરેશાન છે, જીવ ઘણો દુઃખી થાય છે. એ મૂળ એ છે. દેખો બહુ એક પ્રકારથી કોઈ બહુ મોટું કામ કરી નાખવાનું છે એવું નથી. દેહથી ભિન્ન ભગવાન આત્માને જાણવાનું છે. આમ જોવા જઈએ તો કથનમાં કેટલું નાનું કામ લાગે, પરંતુ આટલું કામ કરવા માટે હજુ એની આંખ ઉઘડતી નથી. એ વાત સમજવા જેવી છે. તો કેવા કેવા પરિસ્થિતિને પ્રાપ્ત થાય છે જુઓ. નરક વ્યવસ્થાના દુઃખોનું વર્ણન. સંઘની પંચેન્દ્રિયોમાં નરકના જીવો છે, આવ્યું ને એ રીતે લીધું. વાત પર્યાયની ઓરથી કરી છે. વાત પર્યાય એટલે એકેન્દ્રિય પર્યાય, બે ઇન્દ્રિય પર્યાય. હવે કઈ પર્યાયની વાત થાય છે? સંઘની પંચેન્દ્રિય પર્યાય. સંઘની પંચેન્દ્રિય પર્યાય. તો એ પર્યાયમાં નરકના પણ જીવો હોય છે. એમ અહીંયા જો એ રીતનો ટોન આવે. સંઘની પંચેન્દ્રિયમાં નરકના જીવો છે. સંઘની પંચેન્દ્રિય જીવનો અર્થ ખ્યાલ છે? મેં લગભગ દર વખતે યાદ કરાવું છું. નીતિન યાદ છે ને તમને? હવે યાદ રહી ગયો છે. દર વખતે ટોકું છું. શું સંઘની પંચેન્દ્રિય પણ એટલે શું ભાઈ? હે એટલે આપણને એમ લાગે વારંવાર કહેવું જોઈએ. મૌલિસ નહીં, શું નામ? હર્ષિલ. સંઘની પંચેન્દ્રિયને આપણે પ્રાપ્ત થયા છીએ એમ જ્યારે અહીંયાથી કહેવામાં આવે તો આપણને શું યાદ આવવું જોઈએ? પાંચ ઇન્દ્રિય ને મનનું કોઈ કહેશે સ્વેચ્છાએ આપણને પાંચ ઇન્દ્રિય અને મન એટલે આપણું ધ્યાન ક્યાં જાય છે? ઇન્દ્રિયો પર જાય છે. આ નાક મળ્યું, કાન મળ્યા, હાથ મળ્યું, તે મળ્યું, તે મળ્યું, એમ પાંચ ઇન્દ્રિય અને મન એટલે સંઘની એ મળ્યું નો શું કે એટલો જ્ઞાનનો ઉઘાડ. કેટલો? પરમાત્મા બની શકાય એટલું. એ યાદ કરવા માટે કહ્યું ને મહેન્દ્રભાઈએ. મતલબ કે અરિહંત બની શકાય એટલો, સિદ્ધ બની શકાય એટલો મહિમા આવે છે કે નહીં? આપણે સાનું હું સંઘની પંચેન્દ્રિય, મને મન મળ્યું છે, મને ભાતના જાતના રાગ કરવા માટે મન મળ્યું. અને જો આપણને એટલું કહેતા ઘણી વખત ખ્યાલ હોય ને, આ રીતે અહીંયા આપણે વિચાર કર્યો ને ક્યાં બી પછી કોઈ બી આપણે નીકળતા હોઈએ ને કોઈ વિદ્વાનું પ્રવચન ચાલતું હોય કે આ ચીજ સંઘની પંચેન્દ્રિય તો આપણે શું, અરે પરમાત્મા બની શકે એવી મારી પાસે સાધન આવી ગયું, એ યાદ આવવું જોઈએ ફટાક દઈને. પરમાત્મા બની શકવું નો ખબર છે? આજે ચાલવાનું ને રાત્રમાં 9 વાગે પાછું પ્રોગ્રામ. પરમાત્મા બની શકો એટલે પરિપૂર્ણ સુખને પ્રાપ્ત, સાચા સુખને, પરિપૂર્ણ સુખને પ્રાપ્ત કરી શકવાની મારી પાસે સાધન છે. મારી પાસે સાધન છે, હે ને?
સાધનને યુટિલિટી કરીએ તો સાધના થઈ જાય, ખ્યાલ આવે કે નહીં? હવે સાધના નથી કરતા તો સાધન તો પડ્યું રહે છે. બસ એટલી વાત છે. બહુ બધી કન્સેપ્ટ આમાં ખુલે, નાની નાની વાતોમાં કઈ ઈશારા થઈ જાય. બીજો વાર શું નીકળે ખબર છે? કે સાધન મારી પાસે જ છે, બહાર નથી. આનો અર્થ આટલો આ પણ નીકળે. બહાર નથી એટલે શાનું સાધન? પરમાત્મા બનવાનું, સુખી થવાનું અને આનંદને પ્રાપ્ત થવાનું સાધન મારી પાસે છે, બહારમાં નથી. હવે એ સાધનને કેવી રીતે સાધવું એના માટે સ્વાધ્યાય જરૂરી છે, ખ્યાલ? અને સ્વાધ્યાય કરીને ન સાધીએ અને માત્ર સ્વાધ્યાય કરીએ તો એ સાધન પડી રહે છે. બરાબર? કેટલી સરસ વાત! અરે બહુ મોટી વાત છે કે પરમાત્મા બનવાનું. સંઘની પંચિદ્રિક કહ્યું ને એટલે આપણને પેલી બાજુ ના ખુલવું જોઈએ આપણું જ્ઞાન, કે આ મને આ કાન મળે, આંખ મળે, આ છે, સુંદર નાક મળ્યું છે, સુંદર ચહેરો મળ્યો છે, એની વાત નથી. એ તો બાહ્ય ઉપકરણ છે કે એ ઉપકરણ અને પાછા કેવા મળ્યા છે? બરાબર મળ્યા છે, એકદમ પરફેક્ટ. કોઈ ધીમેથી બોલે, બાજુના રૂમમાં બોલે તો પણ સંભળાઈ જાય એવું મળ્યું છે. અહીંયા જોર જોરથી ગુરુદેવ ભગવાન આત્મા કહે તો પછી કાન બંધ કેમ રાખે? ના સમજમાં આવ્યું? કોઈ કહે કે તમે બહુ દુખતી નસ ઉપર હાથ નહીં મૂકો. આપણે આ જ કર્યું છે. બહારની વાતો તો તરત સંભળાઈ જાય છે. અહીંયા જ્ઞાની ધર્માત્મા જે ગુરુદેવ શ્રી પ્રવચનમાં વિદ્વાન આત્મા, તું જડ નથી, તું રાગ નથી, તું શરીર નથી, આ લક્ષ્મી તારી નથી, એ પર છે. તારી નથી નો શું? એનાથી મને કોઈ સુખ મળે એમ નથી. શરીર હું નથી નો શું? એનાથી મારું અસ્તિત્વ નથી. આ બધા સામાન્ય નિયમો છે ને. કારણ કે આપણને કોઈ આવો વ્યક્તિ આજે જ આવે કે શરીર તું નથી, એનો અર્થ પછી ખબર પડી જોઈએ ને. એનો અર્થ કે એનાથી તું ટકે છે એમ નથી. એનો અર્થ એ થાય કે એના રહેવાથી તું રહ્યો છે એમ નથી, તો એના જવાથી તું નષ્ટ થાય છે એમ નથી. એનો અર્થ કે શરીરમાં કાંઈ પણ થાય તો તારા અસ્તિત્વને જોખમ નથી. એનો અર્થ એમ થાય કે જ્યારે એનાથી મારા અસ્તિત્વને, મારી હયાતીને, મારા શાશ્વતપણાને જોખમ નથી તો એના તરફ ઉપયોગનું સમર્પણ કરવું વ્યર્થ છે. એનો અર્થ એ થઈ ગયો કે એના તરફની જવાબદારીઓ લઈ અને દુઃખી થવાનો કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો. એનો અર્થ ખ્યાલ આવ્યો? આ છે. જેટલું તમે અંદર ડેપ્થ ડીપ જાઓ, એક કથનમાં પૂરી પરમાત્મા ના દર્શન, સ્વભાવના દર્શન થાય તો એક સમયની પર્યાય સીધો જેવો આનંદ લઈને ઊભી થાય છે. જરા પણ મતલબ કે ભલે પછી પરિપૂર્ણ જયારે થાય ત્યારે સિદ્ધ પર્યાય હું અપૂર્ણ છું અને હું સિદ્ધ નો અનુભવ કરું છું એમ ને, હું સિદ્ધ છું એમ અનુભવ કરે. કોઈના ઘરે 5 લાખ હોય તો એવું નાનો કાર્યક્રમ કરીને પ્રોગ્રામ કરાવે, પણ પૂરા 7 ફેરા ફરીને દીકરા દીકરીને પણ લાવે. કોઈની પાસે 50 લાખ હોય તો પણ વિધિ તો એ જ છે. તમારી જેની પાસે સૂર્ય હોય તો સૂર્યને લઈને બધાને અજવાળે છે, જેની પાસે દીપક હોય તો દીપકને લઈને અજવાળે. અજવાળવાનું મુખ્ય છે. દીપક છે કે સૂર્ય છે એનું કોઈ મતલબ નથી. તો એ રીતે આખી આ વાત જેવી જોઈએ. વાત ક્યાંથી નીકળી? સંઘની પંચિદ્રિક. મને આ વાત હંમેશા ગમે છે. જયારે હું લોકો બાળકોને લઈને કે જયારે એકદમ આમ લાગે કે એકદમ પ્રાથમિક સભા છે, આજે જ મળ્યા છીએ અને એને કહીએ કે તારી પાસે પરમાત્મા બનવાનું સાધન છે, હે ને? એટલે તો આપણે રીઝી ગયા ગુરુદેવની વાણી પર. એટલે ભગવાન છે કેવા કોણ મળતું? ક્યાં પાપ કરે છે, કેવું કરે છે, નરકે જઈશ ને આ જઈશ ને તે જઈશ. અહીંયા કેટલું આવું બેસ ભગવાન છે. અને ભગવાન કેવલ જ્ઞાન છે એમની પાસે તો એ પોતાના આત્માનો અનુભવ કરે છે. પ્રભુ અમારી પાસે દીપક જેટલું શુદ્ધ જ્ઞાન છે તો અમે આત્માનો અનુભવ કરીએ છીએ. ફરક શું પડી ગયો? બહારની પર્યાયોથી ન જોવું એનો અર્થ. ગાયકને જોવે
એ આ કેવલ જ્ઞાની છે ને આ શુદ્ધ જ્ઞાની છે ભેદ ના કરે. એમ ભેદ કરશો તો પક્ષપાત થશે. એટલા માટે મૂળ વાત એ બહુ સુંદર ચર્ચા છે. જો સંઘની પંચેન્દ્રિયોમાં નરકના જીવો છે તે તો સર્વ પ્રકારે મહાદુખી છે. કેવા કેવા શબ્દો નાખે, સર્વ પ્રકારે મહાદુખી, મોહને લઈને દુખી છે. મૂળ વાત તો એ છે. હવે શરીર પર મોહ હોય અને હર સમય શરીર વધેરાતું હોય તો કેવું થાય? શરીર પર એકત્વ હોય, મોહ એટલે એકત્વ હોય, અને હર સમય શરીર કપાતું હોય તો કેવું થાય? મહાદુખ થાય. પછી એટલા માટે સર્વ પ્રકારનો અર્થ એ લેવો. એક સમય પણ એવી શાંતિ નથી મળતી કે જ્યાં શરીરની કાપા કાપી ના થતી હોય. એક શરીર પણ એક સમય પણ થમતો નથી નરકોમાં કે શરીરની કાપા કાપી જરા સ્ટોપ રહેતી હોય. એવું નથી થતું. રિસેસ નથી મળતી, બ્રેક નથી મળતો. ત્યાં ગજબ છે નરકોમાં જીવ. નરકમાં જીવો છે તે તો સર્વ પ્રકારે મહાદુખી છે. જુઓ હવે ત્યાં આગળ વાત. તેમનામાં જ્ઞાનાદિકની શક્તિ કંઈક છે, કંઈક છે. એકેન્દ્રિય જીવમાં તો શું કહ્યું હતું? અતિ અલ્પ છે. અને આ કહ્યું કે કંઈક છે, કેમ કે સંઘની પંચેન્દ્રિય થયું ને, કંઈકમાં આવી ગયું. પરમાત્મા બનવાની શક્તિ વાળી તો છે, પરંતુ કઈ નહીં. જો નરકમાં શું દશા થાય. પણ વિષયની ઈચ્છા ઘણી હોવાથી તથા ઈષ્ટ વિષયની સામગ્રી કિંચિત પણ ન મળવાથી એ શક્તિ હોવા છતાં પણ તેઓ મહાદુખી છે. ત્યાં તમે છટાડા ભણ્યા છો, કેટલી ભૂખ કેટલી લાગી છે? તીન લોક કા નાદ જો ખા. 3 લોકમાં જેટલું અનાજ છે એટલી ખાઈ જવું, એટલી ભૂખ લાગી છે. ભૂખ આપણી સાદી ભાષા. આપણને આમ કેવું લાગે? ત્યારે પ્રવચન 10:30 વાગે છૂટેલ, કેવી ભૂખ લાગે? કાલે સાંજે 6 વાગ્યાથી કઈ ના લીધું હોય, નવીનભાઈ ચોવેર કર્યો હોય તો કેવી ભૂખ લાગે? એ ભૂખ કઈ નથી, હે ને? એ તો 3 લોકમાં જેટલું અનાજ છે બધું ખાઈ લઉં તો બી તૃપ્તિ ના થાય એવી ભૂખ લાગે છે. એટલી ઈચ્છા. એ લખ્યું ને, વિષયની ઈચ્છા તો ઘણી છે. એમાં સૌથી પહેલા આ વિષય લેવામાં આવે છે, ખાવાનો વિષય. બધી જ જગ્યાએ એટલી ભૂખ, તરસ કેટલી. અને સમુદ્ર પી જાય તો પણ તૃપ્તિ ના થાય એટલી તરસ, પ્યાસ લાગી છે. એટલી વાત નહીં, એટલી ઈચ્છા થઈ છે અને મળતું કઈ નથી. તમે આપણું લોજિક સમજો. ભૂખ એટલી લાગી છે પણ એક કણ મળતું નથી અને એક પાણીનું ટીપું મળતું નથી. એટલે જે જ્ઞાનની શક્તિ જે ઉઘડી છે ને, એ વિચારવા માટે પણ તૈયાર થતું નથી. એમાં જ્ઞાન એનો લાગી જાય. આ પ્રપોઝ ને આપણે લઈ શકીએ. આપણી ઈચ્છાઓ ઘણી હોય, હે ને, અને જ્ઞાન શક્તિ કઈ ઉગડી છે તો એમાં લગાવી. શું કરીએ? શું છે આપણે બતાવો. ઘણી વાર લીધું છે આ પ્રકરણ. તો મોહની ગુલામી કરે છે કોણ? વર્તમાન જ્ઞાન. પરમાત્મા બનવાનું જે સાધન છે એ અત્યારે ગુલામ થઈને ભાર વહન કરે છે. રાગે શું કઈ ડિમાન્ડ મૂકી નહીં અને જ્ઞાન તૈયાર કે ચલો તૈયાર. તો જ્ઞાન તૈયાર. એ ડિમાન્ડ પૂરી કરવા માટે તરત જ એની શોધખોળ, ક્યાં મળે છે, શું મળે છે, કઈ દુકાનમાં મળે છે, કેવી રીતે પ્રાપ્ત થાય. એને તું 30 વર્ષ ભણીશ ને પછી તને પૈસા નામનું વિનિમય મળશે, નાણું મળશે. એના માધ્યમથી પછી તું આ બધી વસ્તુઓ ખરીદી શકીશ, હે ને. પહેલા ઈચ્છા થઈ કે સુખ જોઈએ છે, મકાનનું સુખ, શરીરનું સુખ, આ સુખ, આ સુખ. રાગ કહે છે કે તને આ બધું મળશે ને તો બહુ સુખી થઈ જશે. એટલે જ્ઞાન અંજાઈ જાય છે. જ્ઞાન તરત મકાન બહુ ટોપ લેવલનું લેવું હોય તો શું કરવું પડે? પૈસા જોઈએ. પૈસા માટે ભણવું પડે તો 30 વર્ષ એમાં ખોઈ નાખે. જીવનના 30 વર્ષ, 60 વર્ષનું આયુષ્ય હોય કોઈનું. મનુષ્ય જીવનનું વર્તમાનમાં 100 વર્ષ મેક્સિમમ અને મિનિમમ અંતર્મુહૂર્ત. એની સામે બીજો પણ એવો નરક વાળો જીવ છે કે જેના સંદેશ કઈ નથી. બંનેના પરિણામોની અંદર ફેરફાર કેમ? બહુ ઊંચો પ્રશ્ન છે. પ્રશ્ન એ છે કે કોઈ ક્ષાયિક સંકિતિ છે ત્યાં અને નરકના લઈએ બંને જીવ.
અને કોઈને પ્યોર મિથ્યા દ્રષ્ટિ છે, અનાદિ મિથ્યા દ્રષ્ટિ. અને કાર્ય તો બંનેના સેમ છે, ક્રિયાની ઉંમરથી. હવે પરિણામ સાંભળજો, પરિણામ પણ સમાન છે, પરિણામ પણ સમાન છે, પણ અભિપ્રાયમાં અંતર છે. આ એવો વિષય છે મહેન્દ્રભાઈ કે આપણે એમ સમજીએ છીએ કે કોઈ સમ્યક દ્રષ્ટિ થઈ જાય ને એટલે એને જે અસંયમી સમ્યક દ્રષ્ટિ ચતુર્ગુણ સ્થાન વ્યક્તિ, તો એનો કોઈ રાગ બદલાઈ જાય. જો પહેલા એક તમને સાવધાનીનું એક સૂત્ર મૂકી દો કે સમ્યક દર્શનની પાત્રતામાં જેવી કશાયની મનતા અથવા જેવું જીવન હોવું જોઈએ એ તો હોવું જોઈએ, એ ધ્યાન રાખજો. હે ને, એ કોઈ અનાપ શનાપ જીવનની વાત નથી. સમ્યક દર્શન પ્રાપ્ત થવાની પાત્રતામાં જે પવિત્રતા હોવી જોઈએ એ તો હોવી જ જોઈએ. એ સામાન્ય પવિત્રતા તો હોવી હોય જ છે, નહીં તો સમ્યક દર્શન આવે નહીં. એનો ક્યારેક વિષય ખોલીશું, ત્યારે આટલો જવાબ મારે આપવો છે, બધી વિષય પર આવું. હવે માનો કે કોઈ જીવને સમ્યક દર્શન થઈ ગયું, તો સમ્યક દર્શન પૂર્વે જે ભાવે છે જમવાનું, કે જેના જેટલો રાગ છે, જે સંબંધી રાગ છે, તો જમ્યા પછી સમ્યક દર્શન પછી કોઈ રાગ બદલાઈ જતો હશે કે ડાઉન થઈ જતો હશે એની ચિંતા. અંતર શું છે એટલું તમને આજે હું ડિફાઇન કરાવું. અનુભવ સમજવા જેવો વિષય છે કે સમ્યક દ્રષ્ટિને એ રાગ, એમાં સુખ બુદ્ધિ રહિતનો રાગ છે, અનંતાનુબંધી કશાય નથી. એટલે શું અનંતાનુબંધીનું અહીંયા બહુ ખુલાસા કર્યા છે, પણ એક આ ખુલાસો જોઈએ. એક અનંતનો અર્થ મિથ્યાત્વ, અનંતાનુબંધી મિથ્યાત્વ સહિતનો બંધ કરાવે અથવા મિથ્યાત્વ સહિત રાગ નથી. માન લો કે ખાવાનો રાગ તો છે, પરંતુ ખાવામાંથી સુખ આવે છે એવી બુદ્ધિપૂર્વકનો રાગ નથી, એવી ખોટી બુદ્ધિપૂર્વક રાગ નથી સમ્યક દ્રષ્ટિને. પણ ખાવાનો રાગ તો જે મિથ્યાત્વના કાળમાં હતો એ જ ક્વોલિટીનો છે. આવે છે કે નહીં? અંતરમાં ફરક પડે છે. કોઈ કહે કે ફરક શું પડ્યો? અરે બહુ ફરક પડી ગયો. મતલબ એમાં સુખ નથી, એનો અર્થ એ થઈ ગયો કે આને ત્યાં હવે સંયમના વાજા વાગે, એટલો મોટો ફરક પડે. તો આપણે શું સમજીએ છીએ કે સમ્યક દર્શન થઈ જાય એટલે એનું જીવનની જે લાઈફસ્ટાઈલ જ બદલાતી. માન લો કે તમે અહીંયા બેઠા જ છો, માન લો અહીંયા બેઠા છો, અત્યારે પેલા પેલી કન્ડિશન તો કરી છે, એની પાત્રતામાં જે જીવન હોવું જોઈએ એ તો જીવન છે જ, એની ના નથી. એ ના હોય ને તો સત્યવ્યસનનો ત્યાગ ના હોય ને એવું બધું જીવન ના હોય તો આત્મદર્શન તો દૂરની વાત છે. પણ આત્મદર્શનના જે અવસર આવે છે ને, નિમિત્ત પણ નહીં મળે, એ વાત તો ખતમ થઈ ગઈ, એની વાત તો છે જ નહીં. એને ક્યારેક એક સેપરેટ વિષય લઈશું કે સમ્યક દર્શનની પાત્રતા. બહુ મૂળ વિષય છે કે પેલા આત્મદર્શન કરતા પહેલા આત્મદર્શન આવી શકે, થઈ શકે, એની પાત્રતા કેવી હોય છે. હવે માનો કે તમે જે વેપાર કરો છો, તમારો જે બિઝનેસ છે, એમાં જે તમે લેવેજ કરવાનો તમારો જે સ્ટાઇલ છે, લેવેજ કરવાની તમારી જે રાગ છે, એ જે પરિણામ છે, તો હવે તમે અહીંયા દેહ અને આત્મા ભિન્ન છે, ધર્મમાં સ્વભાવમાં સુખ છે, સંયોગમાં સુખ નથી, ધનમાં સુખ નથી. ત્યારે એવું તમારો ભેદ જ્ઞાનના માધ્યમથી અહીંયા ને અહીંયા જેમ સુગાણીજીને થયું એવી રીતે તમારે માનો કે આત્મદર્શન થઈ ગયું, દ્રષ્ટિ બદલાઈ ગઈ, દ્રષ્ટિ બદલાઈ ગઈ, પરિણામ નહીં, દ્રષ્ટિ બદલાઈ. તો હવે માન લો કે એના પછી તમે અંતર્મૃતકાળ શુભમાં આવ્યા અને પછી ઘરે ગયા, તો ઘરે ગયા તો શું બદલાઈ જશે? લાઈફસ્ટાઈલમાં શું બદલાઈ જશે? વસ્ત્ર એ જ પહેરશો તમે, એવું નહીં કે કોઈ મતલબ કે કોઈ બ્રહ્મચારીના વસ્ત્રો પહેરી દેશો કે ધોતી કે પહેર, એવું બધું નથી હોતું. લાઈફસ્ટાઈલ રાજા હશે તો રાજાની સીટ પર, સીટ હશે તો સીટની સીટ અહીં રહેશે. એટલે નાટક સમય સારમાં જ્ઞાની મગન વિષય સુખમાહી યહ વિપરીત સંભવે નહીં. હા, બરાબર છે. હે ના, તમે અધ્યાત્મ સંદેશ વાંચો, ગુરુદેવના પ્રયોજન વાંચો કે શું અંતર પડ્યું કે જ્ઞાનમાં કોઈ અંતર પડતું નથી. જ્ઞાનમાં કે આત્માને જે પહેલા જાણતો હતો એવો જ અત્યારે જાણે છે આત્મા વિશે. કેમ કે એ જ્ઞાન એમનું કયું જ્ઞાન છે? શુદ્ધ જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન છે. પણ સ્વાનુભવમાં હું છું એ જે પરિણતિ છે, એટલે એમાં સુખ બુદ્ધિ તૂટી ગઈ છે. સુખ બુદ્ધિ તૂટી જવા છતાં પણ એના જે રાગ આદિના જે કાર્યો બહારમાં એજ ઇટ ઇઝ દેખાય છે. લાઈફ સ્ટાઈલ તો તમારી ચેન્જ ક્યારે થાય?
પંચેગુણ સ્થાનમાં પ્રતિમાઓથી લાઈફસ્ટાઈલ ચેન્જ થાય છે. એના પહેલા લાઈફસ્ટાઈલ ચેન્જ નથી થઈ. એનો અર્થ એવો નહીં લેવો કે કોઈ દુર્વ્યસનોમાં જતા રહે છે. એનો અર્થ એવો નહીં લેવો કે રાત્રિ ભોજનનો ત્યાગ નથી હોતો. રાત્રિ ભોજનના ત્યાગનો નિયમ હોય છે, પણ વ્રત નથી હોતું. સમજમાં આવે છે આ વાત મહેન્દ્રભાઈ? રાત્રિ ભોજન ક્યારે નથી કરતા, નિયમ રૂપ તો હોય છે, પણ વ્રત રૂપ નથી હોતું. વ્રત જેને હોય છે ને, એ તો કોઈ બી કિંમત ઉપર એ પરિણામ એમને નથી આવતું. આમને કદાચિત કોઈ દાખલ કરી દે દવાખાનામાં, તો રાત્રિમાં બોટલ કોઈ ચઢાવી દે, તો એનો નિષેધ કરવાની ક્ષમતા નથી એના. હે ને? પછી આમ તમે એવા ચિત્રમાં ના લઈ લેવું અસંયમ એટલે આપણે અસંયમ નો શું કરી દે ખબર છે? આ વખતે અમારે બહુ ચર્ચા નીકળી. અસંયમી વ્રતિ એટલે આપણે જાણે બહુ મહાપાપીની વાત નથી. અસંયમી પણ એનું જીવન જગારા મારે છે, પવિત્ર છે, અને વ્રતોની અંદરમાં ભાવના હોય છે, મહાવ્રતોની પૂજા કરે છે, સમ્યક દૃષ્ટિથી. એવું નથી હોતું કે અસંયમી. આપણે અસંયમીની કમ્પેરિઝન ક્યાં કરીએ છીએ ખબર છે? આપણે આપણા જીવનથી કરીએ છીએ કે આમ ચાલે તેમ ચાલે, ગમે તે આલતું ફાલતું. એવું નથી હોતું. અસંયમ એટલે શું કે નિયમ નથી હોતો. પહેલી પ્રતિમા કઈ નથી. પહેલી પ્રતિમા કઈ છે? દર્શન પ્રતિમા. દર્શન પ્રતિમામાં નિયમ મતલબ વ્રતરૂપ થઈ જાય છે. તે આ તો સામાન્ય નિયમો હોય છે. એને પણ એવી જાતિના મતલબ વ્રત નથી હોતા. વિરક્ત નથી હજુ. હે ને? વિરક્ત નથી એનો અર્થ એવું નથી કે પરિણમનમાં છે. એને બહુ એવી વાત છે. એટલે ત્યાં મિથ્યા દૃષ્ટિ હોય છે ને સમ્યક દૃષ્ટિ હોય છે, તો ત્યાં પણ 6 મહિના બાકી રહે ત્યાં સુધી કાપી એ પણ કરે છે. હે ને? આપણા આવતી 24 પ્રથમ તીર્થંકર સાહિક સંકીર્તિ અત્યારે ત્યાં બિરાજમાન છે, નરકમાં છે. પરંતુ નરકમાં જે પર્યાયગત યોગ્યતા છે, નરકના અંતર્ગત જે થવું જોઈએ એ બધું જ થાય. એમાં કોઈ અંતર નહીં. એ પણ ધડાધડ કોઈના પર તલવાર ચલાવી સમ્યક દૃષ્ટિથી. ભાવિ તીર્થંકર એવી ડેન્જર વાત છે. બોલો આગળ આવવા વાળું છે બધું. અશુભ લેસ્યાઓ છે ત્યાં, પરંતુ તીર્થંકર પ્રકૃતિ ધ્રુવ બંધી છે. ખ્યાલ આવે કે નિરંતર તીર્થંકર પ્રકૃતિ બંધાય. તીર્થંકર પ્રકૃતિ બંધાવાના ભાવ કેવા હોય? એક બાજુ કાપી કરે છે, તમે કહો છો કે ધ્રુવ બંધી છે, નિરંતર બંધાઈ રહી છે, ઉદય 13મે આવશે. પણ જ્યારે જીવ તીર્થંકર પ્રકૃતિનું બંધ કરી લે, એના પછી વિગ્રહ ગતિમાં ક્ષણ માટે અટકે છે બંધ. જ્યારે પલટે ત્યારે પછી ધ્રુવ બંધી રહે છે. ચાહે નરકમાં હોય, ચાહે સ્વર્ગમાં હોય, ચાહે જ્યાં બી હોય, નિરંતર ધ્રુવ બંધી નિરંતર બંધા. એક બાજુ કાપી કરે, એક બાજુ તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે છે. તો એ કેવી રીતે છે? સર્વવિભાષિત છે બધું. કોઈ એવો ભાવ તો જરૂર હશે ને ત્યાં. પરંતુ કહે છે કે જે કાપી પર્યાયગત યોગ્યતા છે સમ્યક ત્યાં નરકમાં, ચાહે કોઈ સમ્યક દ્રષ્ટિ હોય કે ચાહે, એ બી ટોળાના ભેગું દોડે છે. એવું નથી કે નથી દોડતો. કોઈ આવે નવો જીવ તો હોહા કરીને ત્યાં કોઈ સ્પેશિયલ કેટેગરી એને મળતી હોય કે કાં સ્પેશિયલ કોઈ અલગ ટાઈપના પરિણામ હોતા હોય, એમ નહીં. બસ આ તો અંદરની કોઈ પરિણતિ ચાલુ છે, અને અંદરમાં જે શ્રદ્ધાને લઈને જે કાર્ય થઈ રહ્યું છે તે તીર્થંકર પ્રકૃતિ. ટૂંકમાં એમ સમજો કે સમ્યક દર્શન કોઈ માનો કે કોઈ ભીલ છે અને આવી ગયો અહીંયા, અને જ્યાં ફળાકદર ને ગુરુદેવની વાત ચાલી, ભેદજ્ઞાનની વાત ચાલી ને દ્રષ્ટિ બદલાઈ ગઈ, તો તમે એમ માનશો કે એનું તાત્કાલિક કોઈ બદલાઈ જતું હોય લાઈફસ્ટાઈલ નથી. સમજમાં આવે છે કે હા, એવી મતલબ કે હિંસક ભોજન ને એવું નથી હોતું. એ તો પૂર્વમાં એ તરફ. અને કદાચિત કોઈ જીવ ગઈકાલે કરીને આવ્યો હોય, આજે પ્રવચન સાંભળ્યું હોય, ખ્યાલ આવે છે ને, તો પછી ભોજન આદિ તરફથી નિવૃત્ત એટલી તો કરુણા એના હૃદયમાં આવી જાય. પરંતુ કોઈ બીજું કોઈ બદલાઈ જતું હોય એવું નથી હોતું. ખ્યાલ આવે? એ સિંહ નો જીવ જે છે ને, એ પછી અનુવ્રત લઈ લે છે. મહાવીર ભગવાન ઘણી બધી વાતો છે, એ બધા સાંજના આપણા વિષયોમાં આવશે વાત. કઈ વાંધો નહીં. નિયમ ના ભંગ થઈ શકતા હોય. વ્રતમાં તો એની કશાયનો અભાવ થઈ જાય છે. નિયમ તો શું છે કે તમે એક બુદ્ધિપૂર્વક તમે નિયમ કર્યો કે આ હું નહીં લઉં, પણ એનો એવો અર્થ નથી કે તમારી કશાય મટી ગઈ છે. વ્રતમાં તો એ લેવલની કશાય નીકળી ગઈ. ખ્યાલ એ બીજી ચોકડીની કશાય નીકળી ગઈ, અપ્રત્યાખ્યાનની. એક દેશ ત્યાગ જે હતો ને, એ થતો નતો, એ જાતિનો ભાવ નીકળી ગયો. એટલે ત્યાં એક દેશ ત્યાગ કશાયનો ત્યાગ છે.
અને એ કસાયના ત્યાગના અનુસાર બહારમાં એને વ્રત આવે અથવા તો એમાં મર્યાદા આવી. એટલે જેટલી મર્યાદા થઈ ગઈ છે એમાં તો એનું જીવન બી જતું હોય ને તો પણ એ જાતનું પરિણામ ન આવે. અને માનો પરિણામ આવી ગયું તો સમજી લો કે ચોથી ગુણસ્થાને આવી ગયું. અને એમાં પાછી એકત્ર બુદ્ધિ આવી ગઈ તો સમજી લો કે મિથ્યાત્વ આવી ગયું. પરંતુ સર્વજ્ઞ કહેલી જે પદ્ધતિ છે એમાં ફરક ના પડે, ક્યારે પણ ના પડે. એટલું જેટલાથી વિરક્ત થયેલે એના ઓળિયામાં એના લિસ્ટમાં એ ક્વોલિટીની કશાય જ નથી. થાય કે રીતે પરિણામ, પરંતુ કોઈ કશાય હાવી થઈ જાય ને કશાય પ્રગટ થઈ જાય હે ને. કેમ કે ત્યાં તો ચાલુ છે ને કન્વર્જન, સત્તામાં તો કન્વર્જન થઈ થઈને એની પાસે અનંતાનુબંધી છે ને, તો એ અનંતાનુબંધીનું કન્વર્જન અને અપ્રત્યાખ્યાનનું કન્વર્જન પ્રત્યાખ્યાનમાં થઈ થઈને ઉદયમાં આવે છે. પરંતુ કોઈ વાર હાવી થઈ ગઈ કસાય તો અપ્રત્યાખ્યાન વર્ણિય કસાયનો ઉદય આવી ગયો ડાયરેક્ટ અનુભાઈ, તો પછી સીધો એને પરિણામ આવી ગયું. તો થયું શું? તો એટલી વિતરાગતા ઓછી થઈ ગઈ, એટલો અપવિત્ર થઈ ગયો, દુઃખી થઈ ગયો. બહાર તમને કઈ ના દેખાય. એવું નથી કે પ્રવૃત્તિ કરે, પ્રવૃત્તિમાં ન દેખાય, માત્ર પરિણામ આવ્યું. પ્રવૃત્તિ સુધી તો પહોંચવાની વાત જ નથી. જે આપણે સમજીએ છીએ ને એવું નથી. આપણે સમજીએ છીએ અસંયમી છે, ચોથી ગુણસ્થાને તો અવૃત્તિ હોય ને અસંયમી તો હોય ને, એટલે એવું નથી કે કોઈ નિયમો ના હોય ને અગડમ બગડમ જીવન હોય, એવું ના હોય. ધ્યાન રાખજો, કોઈ એનો ઉલટો નહીં કાઢી અને જીવન કોઈ ભ્રષ્ટ નહીં કરી દેતા. હા, બહુ સુંદર જીવન હોય છે, પવિત્ર જીવન હોય છે હે ને. પરંતુ એને ખબર છે કે મારી કશાય નથી મટી, અને પરિણામ સુદ્ધા ના આવે તો બી એ ચોકડીથી ઉપર નથી વધ્યા. કેમ કે એટલી શાંતિ નથી. એવું નથી કે પછી પરિણામો બી આવતા હોય ને દબાવતા હોય, એવું નથી. પરિણામ બી ના દેખાય. સર્વાસિદ્ધિના દેવોને ત્યાં ક્યાં એવો પરિણામ આવે? સ્ત્રીનું પરિણામ નહીં તો બી ક્યારે બી બ્રહ્મચારી નહીં કહેવાય. પરિણામ નહીં કહું છે, અભિપ્રાયમાં તો સંમિત દ્રષ્ટિ છે. અને બહારમાં સ્ત્રી સાથે નથી, મેરિડ નથી જેને કહેવાય. અને પરિણામમાં સ્ત્રીનો ભાવ નથી, પરિણામમાં વર્તમાન પર્યાય યોગ્યતામાં ભાવ નથી. છતાં કહે છે કે આને અપ્રત્યક્ષાની કશાયનો ઉદય છે. ભલે એવો ઉદય નથી કે પ્રવૃત્તિ દેખાય ને પરિણામ દેખાય, પરંતુ એને એનામાંથી આ ભાવ નથી થયો, એટલી અંદરમાં આત્માનો આશ્રય નથી લીધો. આ બધી પરિણતિને જો કાં તો એ પોતાને ખબર પડે કે હું ક્યાં ઉભો છું, અને સર્વજ્ઞ ભગવાનને ખબર પડે. બાકી બહાર વાળા જીવોને એને બીજાની ખબર પાડીને કરવું શું છે? પેલા તો મૂળ વાત તો બીજાની ખબર કરીને કરવું શું છે? પોતાની ખબર પડી. બહુ મોટા વિષય છે. બહારમાં તો જે લોક વ્યવહાર છે ને એ તો બહારની પ્રવૃત્તિ જોઈને જ થાય છે. કેમ કે એના પ્રત્યેની જે સન્માન એવી વ્યવહાર છે, અને એ જે પ્રવૃત્તિ છે પણ વ્યવહાર છે. અંદરના પરિણામ ને અભિપ્રાય, બહારમાં કોઈની બી સાથે વ્યવહાર કરવો તો એનો બહારની પ્રવૃત્તિ જોઈને કરવો, અને પોતાની સાથે જો જીવન જીવવું હોય તો પોતાના પરિણામને અભિપ્રાય જોઈને કરવું. કેમ કે પેલાના પરિણામને અભિપ્રાય તમને ખબર પડવાની નથી. એ તો બહારમાં એનો વેશ છે, એનો અણુવ્રત ધારણ કર્યા છે, બહારમાં એ રીતનું ખાનપાન છે, તો એ પ્રમાણે આપણે અણુવ્રતિ કહીએ છીએ. મુનિરાજને બહારનું 28મું ગુણનું જીવન જોઈને મહાવ્રતિ કહીએ છીએ. હવે અંદરમાં દ્રવ્યલિંગી પણ હોઈ શકે, પણ એની સાથે આપણે કોઈ નિસ્બત નથી. એની સાથે એમને નિસ્બત છે, આપણે નથી. બહારના જે મહાવ્રત છે એ આજ્ઞા અનુસાર હોવો જોઈએ, ચરણાનુયોગની આજ્ઞા અનુસાર હોવો જોઈએ. તો એ અનુસાર હોય ત્યારે અંદરમાં આવી વિતરાગતા હોય છે. અંદરમાં વિતરાગતા હોય ને બહારમાં જીવન ના હોય એવું ના બને. બહારમાં એવું જીવન હોય ને અંદરમાં વિતરાગતા ના હોય એવું તો બની શકે. ખ્યાલ? તમે બહારમાં પ્રવૃત્તિ આગમ અનુસાર હોય અને અંદરમાં પરિણામ ના હોય એવું તો બની શકે. તો અંદરમાં પરિણામ હોય અને બહારમાં નગ્ન દિગંબર ના હોય એવું ક્યારે ના બની શકે. એટલે બહારની પ્રવૃત્તિ જોઈ અને બહારમાં વ્યવહાર કરીએ છીએ, અને અંદરના પરિણામ આવા હોય એને બહારમાં આવું હોય જ એમ સમજીને અંદરના પરિણામોની શ્રદ્ધાન કરીએ છીએ. અને આવા પરિણામો પ્રગટ કરવાનું નામ વિતરાગતા છે. એમ કરીને પોતાનામાં પુરુષાર્થ કરવો, ત્યારે બહારનો વ્યવહાર કહેવાય. સાંજનો વિષય આખું મેચિંગ છે. એવું નથી કે ખાલી વ્યવહારની ભાવી પોતાના ઉપર ન આવે, નિશ્ચયને ન પ્રેરે તો એ વ્યવહાર નથી. આ વાત તમે બાંધી દેજો. નિશ્ચયને ન પ્રેરે, ભગવાનને જોઈને પોતાના ભગવાન જોવાનો ઉદ્દેશ ના હોય તો એ વ્યવહાર જે છે ધર્મનો એ નિશ્ચયને પ્રેરે નહીં,
નિશ્ચય તરફ આપણું લક્ષ્ય ન ગયું તો આપણો એ વ્યવહાર પણ નથી. નિશ્ચયને પ્રેરે તો અને નિશ્ચયને પ્રગટ કરે તો એ વ્યવહારને પણ ધર્મરૂપ વ્યવહાર કહેવાય. ઘણી બધી વાતો છે ભાઈ. આ તો આપણો વિષય બીજો આવી ગયો પણ આવી ઉપયોગી છે. આ રિલેટેડ કોઈને ઓર પૂછવું તો પૂછી લેજો. આપણી પાસે 4-5 મિનિટ છે. માની લો કે તમે શાસ્ત્ર વાંચ્યું, સ્વાધ્યાય કર્યો અને સ્વાધ્યાયમાં જે તત્વ નિર્ણયનો કાર્યક્રમ ન થયો તો એને સ્વાધ્યાય રૂપી વ્યવહાર પણ નથી કહેતા, લૌકિક વ્યવહાર પણ નથી કહેતા. નિશ્ચય હોય ત્યારે જ વ્યવહાર કહેવાય એ વાત તો મુખ્ય છે. પરંતુ એ નિશ્ચય એટલે કે જે સ્વાધ્યાય જેના માટે કરવાનો હતો એ તરફ તો આપણું ધ્યાન જ નથી જતું, એ તરફ તો વિચાર જ નથી જતો. અમે સ્વાધ્યાય કરી લીધું, અમે 1 કલાક ગુરુદેવનું 1 કલાક પછીની ચર્ચા કરી લીધી અને આજનો કાર્યક્રમ પતી ગયો, હવે ચલો જે કરતા હોય કરીએ. એમ નહીં. તમારા જીવનની હર ઘટનાઓમાં, હર પ્રસંગોમાં સાંભળજો, એકત્વ ઢીલવું પડે, અંદરની વાસના ઢીલી પડે. પરિણામની તરફથી નહીં જોતા. ધ્યાન રાખજો, કસાયની ઓરથી પોતાને માપશો તો ડિપ્રેશન આવી જશે. આપણે શું કરીએ છીએ ખબર છે? બહારમાં કસાયો જે લેસ્યાઓ છે એ તો વધઘટ થવાની, પરંતુ મોહ, એટેચમેન્ટ, એની ઉપાદેયતા તમને એમાં થાય જ ને. આ તો આટલું કરીએ તો જ થાય ને. તો એ જે ઉપાદેયતામાં જો તમારી ઢીલાસ કે એમાં તમારું મતલબ કે ઠંડાપણું ન આવ્યું તો સમજી લો કે સ્વાધ્યાય કઈ કામ નથી. મોહની મનતા ઉપર પંડિત ઉડનબીલજી બહુ જ ભાર મૂક્યો છે. પકડ, જેને કહેવાય ને પકડ, દેહ પ્રત્યે એ તરફનો વ્યવહાર તો ગ્રસ્ત જીવનમાં જ્ઞાનીઓને હોય છે. મુનિ જીવનમાં એકાદ વાર ભોજન કરવાનો વ્યવહાર દિવસમાં હોય છે. તમે સમજો ત્યાં સુધી સંસ્કાર નથી છૂટતો, સંસ્કાર ત્યાં સુધી લંબાય. લેવલનો ફરક છે, પણ ભોજનનો ભાવ, ભોજનમાં સુખ નથી, ભોજનથી આત્મા જીવતો નથી, જીવત્વ શક્તિથી આત્મા જીવે છે. આચાર્ય કુમકુમદેવ, સમર્થ આચાર્ય ભારતવર્ષના અમરચંદ્ર દેવ જયારે પોતે અનુભૂતિ હોય, નમોલોય સર્વ શ્રવણમાં આવતા હોય અને છતાં પણ ભોજન કરવા એકવાર આહારમાં નીકળે છે તો એનું શું? તો કહે છે કે એટલા ડીપ સંસ્કાર આપણે પાડી લઈએ છીએ ભોજનમાં સુખના અને એના વગર આપણું અસ્તિત્વ જ નથી. તો એટલા ડીપ સંસ્કાર પાડ્યા છે ત્યારે ભોજનથી ભિન્ન અનુભવ આત્માનો થશે તો બી ભોજનનો ભાવ સંસ્કાર વશ એકાદ વાર પરિણામ આવી શકે છે, ત્યાં સુધી આવી શકે છે. સમજ? પરંતુ તાકાત એ છે, મહિમા એ છે કે એ પરિણામને પણ એવી રીતે જીતે છે અને એ પરિણામની સાથે પણ એવી રીતે એટીટ્યુડ કરે છે કે જાણે ભોજન જ નથી કરતું. અરે કસાયને ગજબ છે. મને ઘણી વાર એવો વિચાર આવે રાજેશભાઈ કે મુનિરાજ જંગલમાં સિંહ વાઘ ફાડી ખાય એને કોઈ મતલબ કે એવી જાતની પ્રવૃત્તિ કરે તો બી આંખનો ખૂણો લાલ ના થાય તો બી કાંઈ નહીં, પરંતુ ભોજન કેવી વસ્તુ છે કે ભોજન જે ક્ષુધાનો અનુભવ આવે ત્યારે ભોજન કરવા નીકળે, શરીરનો એ ધર્મ નિભાવવાનો ભાવ આવે. એટલે સમજમાં આવે છે આપણે ત્યાં ખાવા પીવાની વાતો શાસ્ત્રમાં કેમ આવે છે? આટલા ઊંડા સંસ્કાર નાખીએ છીએ આપણે. એટલા માટે એ સંસ્કાર છે 6ઠ્ઠા ગુણસ્થાને અથડાય છે, 7મા ગુણસ્થાને એનો ભાવ થાય છે, નિવૃત્ત થાય છે મુનિરાજ, અને પછી ખ્યાલ આવે છે 8મા ગુણસ્થાનની શ્રેણીમાં એ કસાય નીકળી જાય છે અને જઈને ભગવાન બની જાય છે, અર્જુન પરમાત્મા. પછી ઇન્દ્રિયોના અવલંબન જ નહીં, એક પ્રાણરૂપ જીવન જ નહીં. અને એના પછી 14મા ગુણસ્થાને ખ્યાલ આવે શરીરનું અને અઘાતી કર્મનો અભાવ થઈને સિદ્ધ બની જાય છે. આખું તમે વિચાર કરો, આટલું માળખું છે. બાકીની ચર્ચા આપણે કરીએ. સહજાનંદ